ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામના રાણી ફળિયામાં ઉપરવાસમાં પાણી પડતું હોવાથી કોતરડામાં પાણી ભરાઈ જવાથી ગ્રામજનો અને બાળકોને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ગ્રામજનો દ્વારા અનેકવાર ફરિયાદ કરવા છતાં તંત્ર હજી ઊંઘમાં છે। કોતરડામાં પાણી આવી જતા અઠવાડિયે 15 દિવસે ઓસરે છે, ત્યારે ગ્રામજનોએ ઘણી મુશ્કેલી વેઠવું પડે છે। કોતરડામાં નાના નાના અને નીચાણવાળા નાળા હોવાના કારણે પાણી ભરાઈ રહે છે। બે કોતરડા છે અને એ બંને ભેગા થઈ જાય તો એક કોતરડું તો તૂટી જ ગયું છે, જ્યાં વચ્ચોવચ્ચ મોટો હોલ અને કાણું પડી ગયું છે। ઘણા વર્ષોથી બાળકોને ગ્રામજનોએ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને બાળકોને સ્કૂલે જવા માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બાળકોને સ્કૂલે લઈ જવા માટે વાલીઓ જીવના જોખમે પોતાના ખભા પર બેસાડીને બાળકોને લઈ જાય છે। બાઇક પણ બીજા ફળિયામાં મૂકીને આવવું પડે છે। બાઇક પર પાણીમાં ઉતારી શકાતી નથી। ગાય ભેંસ પણ ચરાવવા માટે જવાની મુશ્કેલી પડે છે। વધારે પાણીના કારણે પશુને પણ પાણીમાં ઉતારી શકતા નથી। એટલી બધી મુશ્કેલીનો સામનો ગ્રામજનોએ કરવો પડે છે। તંત્રને અનેકવાર જાણ કરવા છતાં પણ તંત્ર હજુ ઊંઘમાં જ છે। શું હજુ તંત્ર સિયાલી ગામ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું, કે પછી યોગ્ય પગલાં લેશે ખરી? તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ડેડિયાપાડા।